શાહી સ્નાન આપણે કરી રહ્યા છીએ અને તમને પણ આ ડૂબકીનો લાભ લેવડાવું. હર હર ગંગે. जय गिरनारी मित्रों, आज एक ऐसी यात्रा पे निकला हूँ गुजरात से, जूनागढ़ से कम 1500 किलोमीटर नहीं पर 1700 किलोमीटर दूर प्रयागराज में महाकुंभ करने निकला हूँ. कल पूरी रात गाड़ी चलाई है. अभी हम पहुँचे उदयपुर, 3 लोग और हम चौथे 4 लोग हम जा रहे हैं कुंभ के मेले में. तो पूरा आपको अभी तो मैं रास्ता बता दूँ. गुजरात से आप आ रहे हो तो मैं जूनागढ़ से गिरनारी महाराज के दर्शन करने के बाद यानी कि भवनाथ तलेटी से दर्शन करके निकला हूँ. अहमदाबाद, पहले राजकोट, अहमदाबाद, फिर सुरेंद्रनगर, वहाँ से उदयपुर और उदयपुर से हम जाएंगे कोटा, वहाँ से शिवपुरी, झांसी और चित्रकूट होकर फिर हम पहुँचेंगे प्रयागराज. पूरा वीडियो झकास बनने वाला है तो पूरा स्टे ट्यून है और बनते हैं आगे. जय गिरनारी. फाइनली અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ. ઘણા બધા શોર્ટકટ લીધા, ઘણું બધું થયું. એક વિડીયો તો હું મૂકી દઈશ જેમાં આપણી ગાડી ખેતરમાં કરી ગઈ હતી, એક્સિડન્ટ થઈ ગયું હતું, પણ માંડ હેમખેમ કહીને તો 8:30, 8:45 જેવું થયું છે. એટલે માનો ને તો છેલ્લી 24 કલાક પ્લસ બીજી 12 કલાક કન્ટિન્યુ જાગીએ છીએ અને પહોંચાડી દીધું છે. ઝૂંસીનું પાર્કિંગ છે, એકદમ ખાલી છે. જ્યાં પણ લોકો કહેતા હોય કે આ ફૂલ ટ્રાફિક છે, ફૂલ, એવું કાંઈ નથી. કેમ કે અમે શોર્ટકટ રસ્તે જ આવ્યા છે. મેન જેટલા રસ્તા છે એ બધા ફૂલ છે. હા, એટલે આગળ હવે પ્રયાગનો તમને આનંદ કરાવવાનો છું. સાથે સાથે બીજી અપડેટ આપી દઉં કે રસ્તામાં જે પણ ગુજરાતથી આવતા હોય એમના માટે બેસ્ટ રસ્તો હોય તો આપણે ઉદયપુરવાળો, ઉદયપુર, કોટા, ઝાંસી, શિવપુરી અને ત્યાંથી સીધું આ પ્રયાગરાજ. અને એનાથી વિશેષ માની લ્યો કે 2200 જેવો ટોલ ટેક્સ થશે અને 1 નંબર રસ્તો છે. એટલે એના સિવાય બીજા કાંઈ રસ્તેથી ન આવતા જે પણ અપડેટ મળે પણ એના જેવો એક રસ્તો નથી અને ટ્રાફિક પણ નથી. અત્યારે હાલ ઝૂંસીના પાર્કિંગમાં ગાડી મૂકીને અને ચાલી રહ્યા છીએ અમે સેક્ટર નંબર 16 ઇન્દ્ર ભારતી બાપુનું જે સેક્ટર છે એમાં ત્યાં જૂના ખાડાની આખી વ્યવસ્થા છે. ત્યાં જઈએ છીએ. ત્યાંથી બાપુ પાસે ગુરુજી પણ આવેલા છે, તેના પણ દર્શન કરાવશું. સાથે સાથે અલગ અલગ ઘણા બધા સંતો આવ્યા છે એટલે ખૂબ મજા આવવાની છે. અત્યારે જો તમને આખો માહોલ બતાવું. અત્યારે જો ચક્કાજામ લાગી ગયું છે. કાલ મોની અમાવસ્યા હતી, ઘણા બધા લોકો કહેવાય કે આવ્યા હતા અને કરોડોની સંખ્યામાં માણસો આવ્યા હતા અને પોતાની ગાડી લઈને જે આવેલા છે એ અત્યારે આખું ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. મહાકુંભનું ટ્રાફિક કેવું હોય તમારે ખાલી નજારો જોવો હોય ને, હા જો ફૂલ ચક્કાજામ, બધી બાજુથી આખો રસ્તો બ્લોક થઈ ગયેલો છે. આ મેઇન સ્પોટ છે, એ માતાજીનું મંદિર છે અને આ છે ઝૂંસીનું પાર્કિંગ છે. બહુ વિશાળ પાર્કિંગ છે. તમે જ્યાં લગી નજર જાય ત્યાં લગીને આખું લાંબુ પાર્કિંગ છે. અને આપણે અહીંથી નીચે ઉતરીને, કેમ કે અહીંયા તો હલે એવું રસ્તો જ નથી, જો ચલાય એવો રસ્તો જ નથી. અને જે પણ કુંભમાં આવતા હોય સીએનજી બધે મળી જાય છે રસ્તામાં. કોટાવાળો રસ્તો બેસ્ટ છે અને ગામડાવાળા રસ્તામાંથી થઈને અમે પ્રયાગરાજ અંદર કુંભની અંદર પહોંચી ગયા છીએ. સંતોના દર્શનને ઘણું બધું કરાવશું આપણા બ્લોગમાં, એટલે સ્ટે ટ્યુન રહેજો. આખા કુંભના દર્શન કરાવીશ, સ્નાન કરાવીશ અને એક સરપ્રાઈઝ પણ મળશે. જે વિડીયો બધા જોશે એમાં ક્યાંક વિડીયોમાં આવશે, એટલે વિડીયો બધા અચૂક જોજો. અહીંયા જે પણ વ્યક્તિ આવતા હોય એમના માટે ખાસ કે 10-15 કિલોમીટર ચાલવાની ગણતરીમાં જ ચાલવું. અત્યારે આપણે જે બધા સેક્ટરો છે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા ઘણા બધા સેક્ટરો છે, સાથે ઘણા બધા આશ્રમ, મંદિર, સ્થાન, સાધુ સંતોના દર્શન, બધું આ આવવાનું છે. આખું પટ ઉપર બનાવેલું છે, ચાલવા માટે આખી લોખંડની ગ્રીલ નાખેલી છે. અલગ અલગ આ 15 નંબરનું સેક્ટર છે. મહાકુંભ મેળા પ્રયાગરાજ 2025 અન્નક્ષેત્ર છે અને જે પણ પાસ હોય ગાડીમાં એમને જ એન્ટ્રી છે. અને એવું બધું તમે જોઈ શકો છો. એવું બધું કાંઈ ખાસ ટ્રાફિક નથી. આ 15 બાજુનું સેક્ટર છે, આ 16 સેક્ટર છે. આગળ અલગ અલગ 17, 18, 19, 20 એમ બધા સેક્ટર લાઇનમાં આવે છે. અને ત્રિવેણી સંગમ સામેની સાઈડ છે, જે પણ તમને વિડીયોમાં આગળ બતાવીશ. આ છે શ્રી વૈદિક વૈષ્ણવ સેવાનગર
મહામંડલેશ્વર શ્રી સ્વામી કૃષ્ણ કૃપાચાર્યજી મહારાજ સૂરજપુર 16 સેક્ટરમાં છે અને અહીંયા સામે અન્ય ક્ષેત્ર છે સંત કબીરજીની જે 15 સેક્ટરમાં છે અને આ રસ્તો છે એક બાજુ 15 એક બાજુ 16 એ રીતે આખી વ્યવસ્થા છે. અહીંયા મુક્તિ માર્ગનું બોર્ડ મારેલું છે એટલે આ જે મેઇન રોડ છે ને એ મુક્તિ માર્ગ છે અને મુક્તિ માર્ગમાં આપણા ગુજરાતના ઘણા બધા અખાડાઓ આવેલા છે. ત્યાં આપણે કહેવાય કે જવાના છીએ. આ છે જન આશ્રય સ્થળ એટલે કે ડિજિટલ મહાકુંભનું અહીંયા કરેલું છે અને સાથે સાથે રહેવાની પણ એ વ્યવસ્થા હોઈ શકે એ રીતનું આખું વિશાળ એવું શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને શ્રી યોગી આદિત્યનાથજી દ્વારા ખૂબ જ સુંદર બનાવેલું છે. કુંભ મેળામાં બધી જગ્યાએ ટોયલેટ વોશરૂમ સાથે પાણીની અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે અને ઘણા બધા આશ્રમ સાધુ સંતો આમ કહેવાય ને કે આપણે ક્યાંક અલગ દેશમાં અલગ જગ્યાએ આવી ગયા ને એવું આખો ફીલ થાય છે. લાગે ને સીધો ભવનાથ પહોંચી ગયા. જૂના ખાડાનો આપણો આ ટેન્ટ આખો બનાવેલો છે છાવણી જૂના ખાડાની. મહેન્દ્રગીરી બાપુ, હરિગીરી બાપુ, ઘણા બધા સંતો ને અહીંયા આખો વિશાળ એવું પટાંગણમાં છે. કુંભ મેળાની અંદર આવી રીતે ઘણી જગ્યાએ સેવાના પણ કાર્યો થાય છે. જે પણ પ્રસાદ માટે બધાને બોલાવીને પ્રસાદ આપે છે. ખૂબ જ સુંદર ઘણી જગ્યાએ આવી વ્યવસ્થા છે. ચા પાણીથી લઈને અલગ અલગ બધા આશ્રમની અલગ અલગ વ્યવસ્થા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા જ પહેલા જ દિવસે એટલે અમાસનો એકમનો દિવસ છે અને ત્રિવેણીમાં સ્નાન કરવા માટે અત્યારે અમે ટોટલ 4 જણા આવ્યા હતા. ડૉક્ટર સાહેબ, એમના વાઈફ, મારા મયંકભાઈ અને હું. પ્રથમ કુંભમાં આવ્યા છીએ અને આપણા માટે પહેલો કુંભ છે અને એમાં 144 વર્ષનો કુંભ. વાહ! સીધા સ્નાન કરવા જાય છે ત્રિવેણીમાં અને ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ પછી 2-3 દિવસ રોકાવાના છે અને 2-3 દિવસ આપણે અનુભવો તમને મારા જે છે અથવા જે સંતો છે દર્શન તમને કરાવવાનો છે. અંદાજે ભારતી બાપુના આશ્રમથી ત્રિવેણી સંગમ 5.5 કિલોમીટર જેવું થાય છે અને બધે ચાલવાનું હોય છે. બહુ એવું હોય તો ઓટો રિક્ષા છે, રેપિડો છે, એની પણ તમે વ્યવસ્થા કરી શકો છો. સંગમના ઘાટ ઉપર જઈ રહ્યા છીએ ત્યાં તમે જો ઘણા બધા સંતો ચાલીને અત્યારે સંગમ સ્થાનથી પાછા આવી રહ્યા છે. અલગ અલગ જિલ્લા, અલગ અલગ રાજ્યમાંથી બધાય આ કુંભ મેળામાં ભેગા છે અને એક માર્ગમાં ભલે અખાડા અલગ અલગ હોય, વ્યવસ્થા અલગ અલગ હોય, પણ અહીંયા પહોંચીને બધું એક. વાહ! ભવનાથની જેમ અહીંયા પણ ઘણી જગ્યાએ રીતે પંડાલ નાખેલા છે. સંતો અહીંયા દર્શન આપવા માટે બહાર બિરાજમાન છે. અલગ નિરંજનનો નાચ ચાલુ છે. વાહ ગિરનારી વાહ! એક અહીંયા જાપનીઝ સાધુ દેખાણા. તમે જો કોકો કાઈ આવા સમથિંગ કાંક નામ છે એનું છે. યોગ માતા કોકો આઈ કાવા, જાપાન. માતા કેલાગીરી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી પંચદશનામ જૂના ખાડાના મહાત્માજી છે. વાહ, બઢિયા છે. મહાયોગી પાયલોટ બાબાજીના શિષ્ય છે આ જાપાનીઝ માતાજી, જેનું અહીંયા પ્રયાગમાં स्नान माटे जाए यहाँ रास्ता में जावे है. देखिए व्लॉगर बाबा भी यहाँ पे आ गए हैं जो सभी के वीडियो बना रहे हैं. तो हम भी बाबा जी का हिंदी में वीडियो सब करते हैं. अत्यारे साधु संतो અને સાથે માનવ મહેરામણ સાથે જે સ્નાન કરીને વાપસ લોટી રહ્યા છે. અને અત્યારે તમે કહું ને તો આપણે તમે ટ્રાફિક જોઈ શકો છો. અમાવસ્યા પછીનો દિવસ છે, બીજો દિવસ 30 એટલે 31. હા, સંતો ટ્રેક્ટરમાં બેસીને સ્નાન માટે જઈ રહ્યા છે. વાહ, જુનાગઢના સાધુ એવું લાગી રહ્યું છે. મારું મોઢું જોતા શું લાગે કેટલા ટાઈમથી જાગતો હોય છે. કન્ટિન્યુ 40 થી 48 કલાકથી હું જાગું છું અને નોનસ્ટોપ ગાડી ચલાવું છું. પણ અહીંની પોઝિટિવ એનર્જી જ એવી છે કે આમ જરાય થાક લાગતો નથી, જરાય એમ ટૂંકમાં એમ થતું નથી કે આપણે આટલી બધી મુસાફરી કરીને આવ્યા છીએ. અત્યારના આજના દિવસમાં 10 કિલોમીટર તો ચાલી પણ નાખ્યું હોય છે, પણ એ પાવરફુલ જગ્યા છે, એકદમ પાવરફુલ. હું અહીંયા જોઉં છું, જાણું છું, વિચારું છું ક્યાંથી શરૂ કરવું, શું કરવું, કેમ કરવું, પણ ખરેખર જુઓ ને તો જોવા જાણવાનો આ છે જ નહીં, ખાલી માણવાનો અને આનંદ કરવાનો જ આ મેળો છે.
આ કુંભ છે. અને અત્યારે અહીંયા હમણાં થોડાક ટાઈમ પહેલાં આગ લાગી હતી, એ સ્પોટ ઉપર પહોંચ્યા છે. આ રોડ માર્ગ છે, આ રેલ માર્ગ છે. એની વચ્ચેથી આપણે નીચેથી ઓલા રસ્તેથી નીચે ત્રિવેણી સંગમ છે ત્યાં જઈ રહ્યા છીએ. હવે અત્યારે આપણે આવ્યા છીએ ત્રિવેણી સંગમની પાસે. અને મંગલગીરી બાપુ જે હરબર આપણે શિવરાત્રિએ દર્શન આપે છે, આજે બાપુના દર્શન પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના પાસે થઈ રહ્યા છે. એ બાપુના દર્શન તમે કરી રહ્યા છો. નમો નારાયણ. અહીં આખો મેપ મૂકેલો છે, જેથી કોઈ બી લોકોને ક્યાંય બી સેક્ટર આ છે તે કંઈ જાણવું હોય તો આનો સ્ક્રીનશોટ પાડી લે, જેથી એને આઈડિયા આવે કે કયા સેક્ટરમાં કઈ રીતે જઈ શકાય. આપણે જોશી સેક્ટરમાં ગાડી પાર્ક કરીને ઇન્દ્ર ભારતી બાપુ જે કહેવાય કે 16 નંબરના સેક્ટરમાં છે ત્યાં ગયા હતા. ત્યાંથી 19 નંબરના સેક્ટરમાં 20 નંબરના સેક્ટરમાં ફરીને ત્રિવેણી સંગમ પાસે પહોંચ્યા છીએ. હવે ક્યારના હાલીને સ્વસ્તિક દ્વાર નામની જગ્યાએ આવ્યા છીએ. ત્યાં એવું લાગે છે કે અહીંયા સંગમ સ્નાન હોય. કાલના દિવસમાં ખૂબ માણસો આવ્યું સ્નાન કરવાને, ઘણા બધા હાદસાઓ પણ બનેલા છે. આજે કેવો માહોલ છે તમને બતાવવાનો છું. વાહ, અત્યારે આપણે એ પ્રયાગરાજ જે કહેવાય ત્રિવેણી સંગમનું જે કહેવાય પાણી બધું આ જાય છે, સંગમ સામેની સાઈડ છે. અને આપણે આ બાજુથી લઈને ઓલી બાજુના સેક્ટર તરફ જાય છીએ. અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે પુલની. અને વાહ, બધાય પુલ તમે અત્યારે વિઝિબલ કરી શકો છો. વચ્ચેનો પુલ એક બંધ કરી દીધો છે, થોડીક દુર્ઘટના થઈ એટલે. બાકી બધાય પુલ ચાલુ છે. અને સંગમનું સ્નાન પણ આપણે આરામથી થઈ જશે ઓલી બાજુ. અત્યારે હાલ આપણે ચાલીને અંદાજે 15-20 કિલોમીટર હાલી ગયા છું અંદરની અંદર. અને નંદી દ્વાર પાસે પહોંચ્યા છીએ. સંગમ ગોતીએ છીએ. સંગમ ક્યાં છે શું છે કાંઈ ખબર નથી, પણ એ સેક્ટરથી લઈને અહીંયા સુધી ચાલીને આપણે આવ્યા છીએ. હવે ફાઇનલી સંગમ ઘાટ લાગે છે કે સંગમ પાસે પહોંચ્યા હોય ને એવું ફાઇનલી લાગે છે. આ બધું માણસો છે. સેક્ટર નંબર 3 અક્ષય વટ માર્ગ, એ ટૂંકમાં ઘણા બધા એવા માર્ગ લખેલા છે. સામાન્ય પબ્લિક છે. અત્યારે હાલ સંગમ સ્થાન પાસે પહોંચી ગયા છીએ, જ્યાં શાહી સ્નાન ચાલુ હોય. અને કાલના દિવસોમાં ઊભી રહેવાની જગ્યા નહોતી. અત્યારે જોકે ઊભી રહેવાની જગ્યા તો નથી, આમ સામાન્ય વાતાવરણ છે. પુલ એકદમ સંગમ સ્થાનની પાસે પહોંચી ગયા છીએ. અત્યારનો આ માહોલ તમે જો, બધા સ્નાન કરી રહ્યા છે. શાહી સ્નાન જે કહેવાય કુંભનું સ્નાન ત્યાં ચાલી રહ્યું છે. વાહ, છે સંગમ સ્થાન જ્યાં બે નદીઓનું અને સરસ્વતી માતાજીનું સ્થાન ત્રણેય આ જગ્યાએ થાય છે. અને બધા શાહી સ્નાનમાં સ્નાન કરી રહ્યા છે. ત્રિવેણી સંગમના મધ્યમાં પહોંચી ગયા છીએ. કમર સુધીનું પાણી છે. શાહી સ્નાન આપણે કરી રહ્યા છીએ. અને તમને પણ આ ડૂબકીનો લાભ લેવડાવું. હર હર ગંગે. હર હર ગંગે.